હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અમદાવાદથી 13 ડિસેમ્બરના સાંજે વિદાય લઈને 14 ડિસેમ્બરથી તાંઝાનિયાના દારે સલામમાં આપની સંસ્થાના નિષ્ઠાવાન પરમ ભગવતી ભક્ત એવા અક્ષરવાસી શ્રી સુભાષભાઈની વ્હાઇટ સેન્ડ રિસોર્ટમાં બિરાજમાન છે। આ રિસોર્ટ દારે સલામના હિંદ મહાસાગરના કિનારા પર આવેલો એક અદ્ભુત કુદરતી વાતાવરણથી ભરપૂર નજારા સાથેનું સુંદર સ્થળ છે। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ તાંઝાનિયા પધારે એટલે અક્ષરવાસી સુભાષભાઈના આ રિસોર્ટમાં અવશ્ય આરામ માટે પધારે છે। અહીંના સ્વામીશ્રી 100 જેટલા સંતો સાથે આ રોસરતમાં બિરાજમાન છે। ત્યારે 15 ડિસેમ્બરના દિવસે બાપાના હરિકૃષ્ણ મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી મહારાજને સંતોએ દરિયા કિનારે બિરાજમાન કરીને ધૂમ પ્રાર્થના કરી હતી। સૌ સંતોએ સાથે મળીને અક્ષર પુરુષોત્તમ મહારાજને જળાભિષેક કર્યો હતો। અને તમે જોઈ શકો છો કે પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી અને બીજા સંત હરિકૃષ્ણ મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી મહારાજને કેટલા ભક્તિભાવપૂર્વક ધ્યાન રાખીને મૂર્તિઓને ઊભી રાખીને સ્નાન કરાવે છે। અહીંના સંતોમાં ભગવાન પ્રત્યેની પરાભક્તિના દર્શન થાય છે। આ દ્રશ્ય જોતા પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામીએ કહેલો પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ યાદ કરીએ તો પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામીના શબ્દોમાં પ્રસંગ તારીખ 27 માર્ચ 2004 ચૈત્ર સુદ છઠના રોજ નડિયાદમાં 20 ફેબ્રુઆરીને શ્રીજી મહારાજ મળ્યા હતા તે સ્થળના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તેનો યજ્ઞ હતો। યજ્ઞશાળામાં તમામ તૈયારીઓ ચાલતી હતી। ધારેલા સમય કરતાં પ્રમુખ સ્વામી મહારાજ અડધો કલાક વહેલા પધાર્યા। સ્વસ્તિક તિલક કંકણબંધન પછી હરિકૃષ્ણ મહારાજનું ષોડશોપચાર પૂજન આરંભાયું। હરિકૃષ્ણ મહારાજને પંચામૃતથી સ્નાન કરાવવાનું હતું। પંચામૃત અને પાણી બંને રહી શકે તેવું પહોળા મુખવાળું વાસણ આવી શક્યું નહીં, એટલે એક ઊંડી તપેલી લઈ તેમાં તુલસી પત્ર મૂકી હરિકૃષ્ણ મહારાજનું સ્થાપન કર્યું। ઠાકોરજીના ચરણતળેની બેઠકને મેન મારી 2 આંગળીઓથી દબાવી રાખી, જેથી સ્નાન કરાવીએ તે દરમિયાન કોઈ અકસ્માત સર્જાય નહીં। ભદ્રેશ સ્વામી અને સંતો પંચામૃતની સામગ્રી વારાફરતી સ્વામીશ્રીને આપતા હતા। પંચામૃત સ્નાન પૂર્ણ થયા બાદ મને વિચાર આવ્યો કે મેન નીચે રાખેલી આંગળીઓ ઠાકોરજીના બંને હાથ પાસે લાવીને મૂર્તિને થોડી ઊંચકું જેથી સ્વામીશ્રીને તેમના હાથ વધારે ઊંડા લઈ જવા ન પડે અને સારી રીતે સ્નાન કરાવી શકે, પરંતુ તેમ કરતાં મારી આંગળીઓનું બેલેન્સ ગયું અને ઠાકોરજી પંચામૃત ભરેલી તપેલીમાં આડા પડી ગયા। સ્વામીશ્રીએ આ જોયું, તુરંત ઠાકોરજીને ઊંચકી લીધા, નેત્રો વિહવળ બની ગયા, નેત્રોના ખૂણા લાલ બની ગયા, આંખો ભરાઈ આવી। મને ભૂલ બદલ ઠપકો આપવો જરૂરી હતો, પરંતુ તેઓ તો ઠાકોરજી પ્રત્યેની સંવેદનામાં ગરકાવ થઈ ગયા હતા। પોતે જ મૂર્તિને મારી તરફ કરીને કહે, પગે લાગ, પગે લાગ। હું પગે લાગ્યો, માફી માંગી, પરંતુ તે સમયના હરિકૃષ્ણ મહારાજ પ્રત્યેની તેમની પ્રત્યક્ષ ભક્તિના દર્શન હું ક્યારેય ભૂલી શકતો નથી। બાપાના હરિકૃષ્ણ મહારાજ પ્રત્યેના પરાભક્તિના અનેક પ્રસંગો છે। જો તમને કોઈ એવો પ્રસંગ ખબર હોય તો ટૂંકમાં કોમેન્ટમાં પ્રસંગ જણાવો। અને હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય, મંદિર અને મહંત સ્વામી મહારાજને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ।